ભરૂચ શહેરના સિદ્ધનાથનગર ગરબા મેદાન ખાતે રવિવારે નીલકંઠ વસ્તી અને સમગ્ર હિન્દુ સમાજના સંયુક્ત આયોજનને વિરાટ હિન્દુ સંમેલન યોજાયું હતું. સંગઠિત હિન્દુ સમર્થ ભારતના નારા સાથે આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા તથા સમરસતાનો સંદેશ પ્રસાર્યો હતો. ભરૂચ શહેરના સિદ્ધનાથનગરના ગરબા મેદાન ખાતે રવિવારે નીલકંઠ વસ્તી અને સમગ્ર હિન્દુ સમાજના સંયુક્ત આયોજને વિરાટ હિન્દુ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનની શરૂઆત ધર્મસભા સાથે કરવામાં આવી હતી, જેમાં આમંત્રિત સંતો અને મહાનુભાવોએ સમાજને સનાતન સંસ્કૃતિના મૂલ્યો, રાષ્ટ્રીય એકતા અને સામાજિક સુમેળ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તાઓએ સમાજમાં સંગઠિત શક્તિ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના બીજા તબક્કામાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસ્તુતિઓમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો, નૃત્ય અને અન્ય પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો, જેણે હાજર રહેલા શ્રોતાઓના નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સંમેલન દ્વારા શહેરમાં એકતા અને સંગઠનનો સકારાત્મક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.